હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો સવારના વાગે 4 અને ક્રિશાનું પપ્પાને જવાનું ગાડી ખાલી કરવા। ગુડ મોર્નિંગ। તો ગાડી ખાલી કરવા જાઉં 3 વાગ્યાનો જોઈએ। નહીં તો ચા નાસ્તો કરી અને તૈયાર થઈ એમને જવાનું ગાડી ખાલી કરવા। ગાઈસ 6 વાગે અને કેશાબેન ઉઠી જાઓ। કિસ્સા ગુડ મોર્નિંગ। કિસ્સાબેન બ્રશ કરીને આવ્યો અને અમે ચા પીવા બેઠો છીએ। સાક્ષી અને પહેલો તો ઊંઘ્યા અંદર। ચલો ચા પી લો ગાઈસ। 7 વાગી જઈ। સાક્ષીબેન ઉઠ્યો। સાક્ષીબેન ગુડ મોર્નિંગ। પહેલો ગુડ મોર્નિંગ બેટા। ચા પીવા બેઠો। ચા પી લો તને હેડો। હિસાબ નહીં આવ્યો માથું ઓળાવવાનું હજુ તો 7:30 થઈ ગયા અને કિસ્સા હેડા સ્કૂલમાં જયગોગાન જેમરાલીમાં જો ઓય ચલો ઉપડો સ્કૂલમાં સ્વેટર પહેરવું પડે બેટા ઠંડી વાય લે પકડ હું કહું ને એટલે પહેરવાનું પકડ પકડ અને સાક્ષીબેનના તો સીઈટીની પરીક્ષા હ તે બે હ વોચ કાલનો આ તાનનો કાલ તો અખરથી ગાઈસ મારી મમ્મી નહીં નાઈ અને દીવાબત્તી કરો કારણ કે મારા પપ્પા રોજ કરો પણ આજે પપ્પા ઘેર નહીં ને એટલે મારી મમ્મી કરો। તો ગાઈસ 10 તો વાગી જઈ અને હું કપડો ધોઈને આવી હાલ। હજી તો અડધો કપડો ધાબા પર ઉઠ્યો અડધો બહાર સુકવવા નહીં અને સાક્ષીબેન પોતું કરી હજી તો રસોઈ બાકી હ રસોઈ બાકી છે એ બધું કામ કરી દીધું અહીં અને ગાજરનું ડુંગળીનું શાક બનાવ્યું અને રોટલી બનાવી। સાક્ષીબેન ખાવા બેહાડે એને પરીક્ષા લ જવાનું એટલે એને ખાવા દઈએ આપણે શું કેવું સખીબેન જાગો ને કિશાબેન તો આવી જોઈ અને ખાવાનું ભૂખ લાગી તો ખાવા દો કારણ કે સાક્ષી પરીક્ષા લ જવાનું એટલે હા પણ આલું છું। તો ગાઈસ સીઈટીની પરીક્ષા હતી એક્ઝોટિકામાં તો અમે 12 વાગ્યાને આવીએ। હવે છોકરા સુપ્યા હ સાક્ષી બનાવી ગયો કેવું જેવું પેપર સારું છે ને બસ તાન અમે તો આવ્યા હતા 12 વાગ્યાનો હવે જઈએ આવી રહ્યા હતા પપ્પા 3:45 થઈ અને ઘેર આવીએ। હા કાળી બેન શું કરો પિક્ચર જોવા સરસ કહેવાય લે જોવો જોવો તમે આના જો કાળીનો ઊંઘ જબ્બર આવે હતી। ગાઈસ હવા 4 થઈ ગયા મેં ચા પીધો હાલ જ અને સાક્ષી કિસ્સાબે ચા પીવા બે હું માઈએ ચા બનાવ્યો અને માઈએ પૂછી દીધી કે માઈએ ચા બનાવો